ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે તારીખ 9/12/2025ના રોજ મહેસાણા તાલુકાના બાજુમાં આવેલા આંબલિયાસરની બાજુમાં ધનપુરા ગામની અંદર એક ફાર્મરના ત્યાં ઉત્સવ સીડનું જય પ્લસ વેરાયટીની વાવેતર કરેલું હતું। તો અત્યારે આપણે એક ફિલ્ડ જોવા માટે આવેલા હતા। જો કે ફાર્મર આપણી પાસે જ છે, તો આપણે ફાર્મરનું બી થોડો અભિપ્રાય લઈ લઈશું અને ફિલ્ડ કેવો છે, આ પહેલીવાર જે વેરાયટી લગાવી છે તો એમને બીજી અન્ય વેરાયટી કરતાં શું અલગ લાગ્યું, આની અંદર શું ટ્રીટમેન્ટ કરી છે, કયો ગાળો રાખ્યો છે, બધી જ વાત આપણે ફાર્મર જોડમાંથી કરી લેશું। તો ખેડૂત મિત્રો, ઉત્સવ સીડની જય પ્લસ વેરાયટીની વાત કરીએ છીએ આપણે। તો હવે આપણે ખેડૂત મિત્રને જ કહેશું કે આ વેરાયટી વિશે થોડી ઘણી આપણે બીજા અન્ય ખેડૂતોને માહિતી આપશે। ઓકે, ચલો નમસ્કાર। શું નામ તમારું સાહેબ? પટેલ મહેન્દ્ર કુમાર કરશનભાઈ। કયું ગામ? ધનપુરા, તાલુકો? મહેસાણા, જિલ્લો? મહેસાણા। અને તમારો મોબાઈલ નંબર બોલશો એકવાર? 97 ઓકે, હવે તમે આ જે દિવેલાની આ જે વેરાયટી લગાવેલી છે જય પ્લસ વેરાયટી, તો જય પ્લસ તમે પહેલી જ વખત વાવી છે? પહેલી જ વખત। તો પહેલી જ વખત વાવી તો તમને આને બીજી વેરાયટી કરતાં શું તમને અલગ લાગ્યું આમાં? આમાં ફૂટમાં સારું હોય ને માળોમાં સારું રહેશે। બરોબર, બીજી વેરાયટી કરતાં ફૂટ અને માળોમાં સારું રહે છે। આની અંદર કયો ગાળો તમે મેન્ટેન કરેલો છે? 6-3નો ગાળો। હવે અત્યારની હાલની તારીખમાં જો ગણવા જઈએ સરેરાશ, તો પ્રતિ છોડ ઉપર કેટલી માળો બંધાઈ ગયેલી છે? લગભગ 8 થી 10 તો ખરી। 8 થી 10 માળો જે અન્ય વેરાયટીમાં જેટલી લંબાઈ આવે, ભરચક આવે, એના જેવું છે જ? ઓકે, તો આ જે કેટલા વીઘાનું ફાર્મ છે આવ્યું? નહીં, દિવેલા રાજ પ્લસ ખાલી 1.5 વીઘામાંથી આજે અત્યારે હાલની તારીખમાં જે દિવેલો ઊભો છે એના અંદાજે જો આપણે અંદાજે ડેટા ચેક કરવા જઈએ તો આની અંદરથી કેટલા ઉત્પાદનની અપેક્ષા રાખો તમે? લગભગ 45 થી 50 વીઘે 45 થી 50 પણ જેવું ઉત્પાદન આવી જશે। ઓકે, તો બીજા કોઈ ખેડૂત મિત્રને જો કહેવું હોય કે જય પ્લસ વેરાયટી વિશે, તો 2 શબ્દ તમે શું કહેશો? જય પ્લસ નું વાવેતર થાય કરાય। ઓકે, તમારા જોમાં બીજી અન્ય વેરાયટીઓ બી લગાવેલી છે, તો અન્ય વેરાયટી બીજી 2-3 જાતો લગાવેલી છે, તો એના કરતાં તમને સારું લાગ્યું આ? ઓકે, તો ખેડૂત મિત્રો જે તમે જોઈ રહ્યા છો, હવે હું તમને એક ફિલ્ડ બતાવી દઈશ। તો ખેડૂત મિત્રો, જો તમારે બીજી કોઈ માહિતી આ દિવેલા